વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી આપણા માટે લઈને આવી ગયા છે એકાઉન્ટનું ચેપ્ટર નંબર 1 ભાગીદારનો વિષય પ્રવેશ. લાસ્ટ વિડીયોમાં આપણે એના થોડાક થિયરિટિકલ પાર્ટ જોયા હતા, જે આપણી એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન અથવા તો MCQમાં પૂછાઈ શકવાની સંભાવના પણ છે. હવે તમે જોશો તો સ્વાધ્યાય 2 એમાં પ્રશ્ન નંબર 2 માં આપ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો એક વાક્યના જેટલા પણ નાના ક્વેશ્ચન જે પણ છે ને એ આપણે ગયા વિડીયોઝમાં જોઈ ચૂક્યા છે, અને જે મહત્વના એટલે કે જે ક્વેશ્ચન છે એને આપણે એક વખત ફરીથી રિપીટ કર્યા છે. બરાબર. વિડીયોને ચાલુ કરતા પહેલાં તમે આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. તો તમે એ પણ જોઈ શકો છો. અને આજે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એટલે આ થિયરિટિકલ નથી, પરંતુ આ દાખલા છે જે 2 અથવા તો 3 માર્ક્સમાં તમને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આજે આપણે એનો દાખલા શરૂ કરીશું. દાખલા નંબર 1. એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. એકદમ ઇઝી દાખલા અને નાના દાખલા છે, પરંતુ આમાં મેથડ વધારે છે. આમાં તમે 11 દાખલા કરો તો તમારે બોર્ડમાં કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. 11 દાખલા તમારા બોર્ડ માટે પ્રેક્ટિકલી ઇનફ છે. અને આ દાખલામાં સેમ દાખલા નથી, એક મેથડનો એક જ દાખલો છે અને એક ઉદાહરણ છે. તો આપણે એના ઉદાહરણ પણ સમજીશું. જે દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે એ આપણે એનો અભ્યાસ કરીશું, ને ઉદાહરણ છે એ આપણે એક વખત જોઈ લઈશું, તો તમે સમજી શકશો કેવી રીતે આપણે દાખલા ગણવાના છે. બરાબર. તો આપણે દાખલા નંબર 1ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1 ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 1. ક્વેશ્ચન આપેલો છે જે આપણે ભણી ચૂક્યા હતા એનું એ જ, અને એમાં સોલ્યુશનમાં એનું સૂત્ર છે ઉપાડ પર વ્યાજ બરાબર I બરાબર PRN અપન 100. બરાબર. I એટલે કે વ્યાજ, ઉપાડ પર વ્યાજ એટલે કે I, P એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ. જે 12,000 જે છે એ આપણી કુલ આખા વર્ષની મુદ્દલ આપેલી છે. બરાબર. રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, R બરાબર વ્યાજનો દર. તો તમે જુઓ છો કે 12% વ્યાજનો દર પણ આપેલો છે. N બરાબર નંબર ઓફ યર્સ બરાબર મુદ્દત, N બરાબર નંબર ઓફ યર્સ. બરાબર. તો હવે તમે જોશો કે P અને R તો આપણને ખબર પડી ગઈ, I આપણે શોધવાના છે. તો N શું રહેશે? N બરાબર નંબર ઓફ યર્સ. તો આમાં એક જ વર્ષની માહિતી આપેલી છે, તો નંબર ઓફ યર્સ એક જ આવશે કે કંઈક અલગ આવશે એ પ્રમાણે. તો હું તમને સમજાવું. તો Nની બધી માહિતી આ નીચે જે છે એ પ્રમાણે આપણે જોઈશું કે માસિક ઉપાડ પર વ્યાજના ગણતરી દર્શાવતો કોડ. માસ એટલે કે એક વર્ષમાં 12 માસ હોય, તો અહીંયા 12 માસ આપી દીધેલા છે. અને N ગણવાની 2 રીતો છે. તમને રકમમાં દર માસની શરૂઆતમાં ઉપાડ અથવા તો દર માસની અંતે ઉપાડ એમ કીધેલું હશે. તો તમે આમાં જોશો તો આમાં વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો, પરંતુ ઉપર લખ્યું છે પેઢીમાં દર મહિનાની અંતે, એટલે કે દર મહિનાની એન્ડમાં, એટલે કે 30-31 તારીખની આજુબાજુમાં આપણે ઉપાડ કરતા હતા. એ પ્રમાણે આમાં વિગત આપી છે કે દર માસની શરૂઆતમાં ઉપાડ. એ રીતે તમે ગણતરી કરશો તો કુલ માસ પર વ્યાજ 78 આવશે. એટલે કે શરૂઆતમાં હોય દર માસની શરૂઆતમાં ઉપાડ તો 78 આવે, અને દર માસની અંતે ઉપાડ હોય તો 66 આવે. કારણ કે તમે જોશો કે શરૂઆતમાં ઉપાડ કરો તો એ આખો મહિનો ગણાય, એટલે કે 12મો મહિનો ગણાય, 11મો મહિનો ગણાય, 9મો મહિનો ગણાય, 10મો મહિનો ગણાય. એવી રીતે
12 મહિના ગણાય તો એનો સરવાળો કરો તો 78 આવે, પરંતુ તમે દર મહિનાની અંતમાં તમે ઉપાડ કરો તો જેમ કે આજે 1 તારીખ છે અને આ તમારો પહેલો મહિનો છે, તમે એના એન્ડમાં ઉપાડ કરો તો એ તો એક મહિનો તો નીકળી ગયો, બરાબર. તો એવી રીતે આમાં દર માસની અંતે ઉપાડ હોય તો 11મા મહિનાથી શરૂઆત થાય, કારણ કે પહેલો મહિનો તો હવે એટલે પહેલો મહિનો તો પતી ગયો, તમે 31 તારીખે ઉપાડ કર્યો એટલે કે હવે તો આગલો મહિનોનું તમે ગણશો એ પ્રમાણે, તો એનો સરવાળો કરો તો 66 આવે, બરાબર. તો એ પ્રમાણે નીચે જુઓ તો જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે તો 78 માસ પર વ્યાજ ગણાય, એટલે કે જે 78 હોય એ માસ પર વ્યાજ ગણાય. તો n બરાબર 78/12. જો વર્ષની શરૂઆતમાં હોય તો n બરાબર 78/12. જો દર માસની અંતે ઉપાડ કરવામાં આવે તો 66 માસ પર વ્યાજ ગણાય, એટલે કે n બરાબર 66/12 લેવાનું, બરાબર. આ તમને ખબર હોય તો તમે આ દાખલો ઇઝીલી ગણી શકો. તો હવે આપણે મેઇન n શું આવે એ પણ સમજી ગયા. તો આપણે આ 4 વસ્તુમાંથી હવે કામ કરવાનું છે, બરાબર. તો હવે I બરાબર PRN/100, તો P બરાબર 12,000. તો એ પ્રમાણે આપણે જોઈએ તો P બરાબર 12,000 આપણે લખી દીધું. R બરાબર 12%, તો R બરાબર 12%, બરાબર. અને n બરાબર શું આપ્યું છે? મહિનાના અંતે. તો મહિનાના અંત માટે આપણે જોયું એ પ્રમાણે કે 66/12 વાળી કિંમત અહીંયા આવે. તો n બરાબર 66/12, બરાબર. આ રીતે વિગત આપેલી છે, બરાબર. તો હવે આપણે કંઈ નહીં કરવાનું, I બરાબર PRN/100, એવી રીતે P બરાબર 12,000, 12% અને 66/12 મૂકીને જવાબ લઈ આવો. તો તમને બતાવું તો ઉપર 12,000 ગુણ્યા 12 ગુણ્યા 66, બરાબર. અને અપનમાં 100 છે ગુણ્યા આ 66/12 પણ નીચે આવશે, બરાબર છે. હવે આપણે ગુણાકાર કરીને એનો જવાબ લઈ આવીએ. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ જે તમે લખ્યું છે કે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000, એટલે કે આ જે 12,000 આપેલા છે એ P છે, પરંતુ એ આખા વર્ષના છે. જે મુદ્દલ આપેલી છે એ આખા વર્ષની છે, પરંતુ આપણે તો હવે એ મહિનામાં શોધવી પડશે, કારણ કે એક જ વર્ષ છે અને એક વર્ષમાં મહિનાને આધારે તમારે આ શોધવી પડશે ઉપાડ પર વ્યાજ, બરાબર. તો એના માટે તમારે આ 12,000 જે આપેલા છે એને તમારે એક મહિનાના ઇન્સ્ટોલમેન્ટમાં પરિવર્તિત કરવા પડશે, બરાબર. એટલે કે એક વર્ષમાં 12 મહિના હોય તો 12,000/12 એટલે કે 1,000 એ આપણી P થઈ જશે, બરાબર. તો P બરાબર 1,000, R બરાબર 12% અને n બરાબર આપણે ભણ્યા રીતે 66/12 વર્ષના અંતે આપેલું હોય તો, બરાબર છે. તો હું તમને બતાવું, આવી રહ્યું P બરાબર 1,000. 1,000 કેવી રીતે આવ્યા? તો 12,000/12, તો P બરાબર 1,000. સમજો છો? આપણે એક મહિનામાં એટલે કે આખા વર્ષનું આપ્યું હતું ને આપણે એનાથી એક મહિનામાં રૂપાંતરિત કર્યા, બરાબર છે. R અને N નું તો સાદું 12% અને 66/12 જે પ્રીસેટ હોય છે એ રીતે આપણે લઈ લીધું છે. હવે સાદું I બરાબર PRN/100, તો 1,000 ગુણ્યા 12/100, 66/12, બરાબર. હું તમને બતાવું, તમે સમજી શકશો. તો I બરાબર 1,000 એટલે કે P બરાબર 1,000 ગુણ્યા 12 એટલે કે 12% અહીંયા લીધા, ગુણ્યા 66 ઉપર અને 66ના અપનમાં જે 12 છે
એ અહીંયા લઈ લીધા છે, બરાબર. તો આઈ બરાબર PRN અપન 100 એ અહીંયા આપણે મૂકી દીધું, જે રીતે આપણને આપેલું હતું એ રીતે આપણે મૂકી દીધું છે. તો હવે આપણે આનો ગુણાકાર અને ભાગાકાર કરીને એનો જવાબ લઈ આવીએ. તો સાદું 1000 ભાગ્યા 100, તો 10, 12 અને 12 ઉડી જાય, તો 10 ગુણ્યા 66, તો 660. તો આઈ બરાબર 660 આવે, બરાબર છે. તો આઈ બરાબર 660 આન્સર, બરાબર. બોક્સ કરીને તમે આન્સર લખી દો તો તમારો પૂરેપૂરો દાખલો સાચો. આ તમને મે બી 2 માર્ક્સમાં પૂછાય, અને કંઈક વધારામાં આડું અવળું કર્યું હોય તો 3 માર્ક્સમાં પણ પૂછી શકે. પણ એક વખત તમે આનું સૂત્ર એકવાર જોઈ લો કે આઈ બરાબર PRN અપન 100, અને બીજું એન કઈ પરિસ્થિતિમાં કયો લેવાનો એ તમે સમજી જાઓ તો એકદમ ઇઝી દાખલો છે, કંઈ આમાં અઘરું છે નહીં. તમે થોડુંક આમ શાંત મગજ રાખીને તમારે ગણવાનું, બરાબર. હવે હું તમને આનું એક ઉદાહરણ પણ બતાવી દઉં. ઉદાહરણ આપણે ગણીશું નહીં, પણ બુકમાં જે એનું સોલ્યુશન આપ્યું હશે એ હું તમને એકદમ ઇઝીલી સમજાવી દઉં. પણ જે પોઈન્ટ કવર થતા હતા એ મેં તમને સમજાવી દીધા છે, બરાબર. હવે આપણે ઉદાહરણ તરફ જોઈએ. ઉદાહરણ તરફ જતાં પહેલાં આપણે જોઈ લઈએ કે સ્વાધ્યાય 1 ક્વેશ્ચન નંબર 3, એમાં પહેલો ઉપાડ પર વ્યાજ બરાબર 660. તો આપણે જે દાખલો ગણ્યો એનો જવાબ આવી ગયો છે, બરાબર. અને આપણે જે ઉદાહરણની વાત કરતા હતા એ પોઈન્ટ નંબર 11 વિશિષ્ટ ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 1. હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો, બરાબર. દર મહિનાની શરૂઆતમાં જોજો, આપણે પહેલાં કીધું હતું, આ બોક્સ આપણે બનાવી બતાવ્યું હતું ત્યારે કહ્યું હતું કે દર મહિનાને અંતે હોય તો 66 આવે, અને શરૂઆત હોય તો 78 આવે. તો n બરાબર 78 ભાગ્યા 12 શરૂઆતમાં અને 66 ભાગ્યા 12 એ અંતમાં હોય ત્યારે, બરાબર. તો આ આપણે રકમમાં જુઓ તો રકમમાં આપણને શરૂઆતમાં કહ્યું છે, તો n બરાબર 78 અપન 12 આવશે, બરાબર. તો શું દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. તમે પહેલું જે દાખલો જોયો હતો એમાં એવું કહ્યું હતું કે વાર્ષિક 12,000નો ઉપાડ કર્યો છે, અને આ દર મહિને 500 રૂપિયાનો ઉપાડ કરે છે. તો બંનેમાં ફરક શું કે 12 માસનું આપેલું હતું, અને આ જે 5,000 આપેલા છે એ એક જ માસના આપેલા છે. એટલે કે પહેલા મહિને તમે 500 ઉપાડ્યા, બીજા મહિને 500 ઉપાડ્યા, ત્રીજા મહિને 500 ઉપાડ્યા, એવી રીતે. અને ગયા દાખલામાં 12,000 ફિક્સ કહી દીધું હતું કે હા 12,000નો આપણે ઉપાડ કર્યો હતો, ફિક્સ 12,000, એટલે કે એક વર્ષમાં આપણે 12,000નો ઉપાડ કર્યો હતો, એટલે માટે આપણે એના ભાગ્યા 12 કરીને 1,000 જવાબ લાવ્યા હતા. પરંતુ આમાં એ કરવાની જરૂર નથી, આમાં પહેલાંથી કહી દીધું છે એ પ્રમાણે, બરાબર. વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. તો કુલ વાર્ષિક ઉપાડ કેવી રીતે શોધવાનો? એક વર્ષમાં 12 મહિના હોય, એક મહિનામાં આપણે 500 રૂપિયાનો ઉપાડ કરીએ તો 12 વર્ષે આપણે કેટલો ઉપાડ કરીએ તો 500 ગુણ્યા 12 બરાબર 6,000. તો કુલ વાર્ષિક ઉપાડ બરાબર 6,000 આવી ગયો. ઉપાડ પર વ્યાજ આઈ બરાબર PRN અપન 100. તો P બરાબર 500 છે, R બરાબર 10% અને N બરાબર એટલે કે વર્ષની શરૂઆત મહિનાની શરૂઆતમાં આપેલું છે તો 78 અપન 12. તો 500 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 78 ભાગ્યા 12. તો I બરાબર 325 રૂપિયા આવે. તો આ દાખલો એકદમ ઇઝી અને પૂરો થઈ ગયો છે. તમારી બુકમાં ખાલી 2 જ દાખલા આપેલા છે, એક સ્વાધ્યાયમાં અને એક ઉદાહરણમાં. અને જો તમારે આને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો નવનીતની કોઈ ગાઈડ આવે છે તો એમાંથી તમે જોઈને કરી શકો છો, બરાબર. તો હવે બીજી વસ્તુ, હવે આગળ આમાં તમારે 11 ટાઈપના દાખલા આપેલા છે. 11 ટાઈપના દાખલા તમે ગણી કાઢો એક વખત શાંતિથી, તો તમારે આ વધારે જોવાની જરૂર ન પડે, બરાબર. તો હવે આપણે એક પતી ગયો છે, હવે બીજો જોઈએ. હવે દાખલા નંબર 2. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે.
તમારી એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ. જે નફો હોય એ નફા નુકસાનના પ્રમાણ, એટલે કે નફો અથવા તો ખોટ હોય એ નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, અને જ્યારે મૂડી હોય તો જ એ મૂડીના પ્રમાણમાં વેચાય. બરાબર. તો અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન મેળવવાનું છે. એટલે કે અમૃતા જે એક ભાગીદાર છે એને કમિશન આપવાનું છે. દાખલો સાદો એવું છે, અને પણ એ ક્યારે આપવાનું છે કે ચોખ્ખા નફા પર. તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. તો જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? બરાબર. તો આપણે અમૃતાને કેટલી રકમ મળશે એ શોધવાનું છે, અને અમૃતાનું કમિશન શોધવાનું છે. બરાબર. તો હું તમને બતાવું. તો આમાં એક વસ્તુ શું શીખવાનું છે કે ચોખ્ખા નફા અને કુલ નફો એ બંનેમાં શું ફેર હોય. એ ચોખ્ખો નફો એટલે એવો કે એ ચોખ્ખો નફો છે જે તમને ભાગીદારને એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચાઈ જશે. જેમ કે મને 10,000નો નફો થયો તો એ 10,000 મારા, એમાંથી કોઈ પણ જાતનો ખર્ચો કોઈ જ બાકી નથી. એ ચોખ્ખો નફો કહેવાય. અને કુલ નફો શું હોય? તો કુલ નફો એવું હોય કે મેં જે ખરીદ અને વેચાણને એ બધું કર્યું એમાંથી મને જે નફો થયો એ કુલ નફો કહેવાય. પણ એમાંથી અમુક કમિશન, અમુક પગાર અથવા તો અમુક ભાડું એ બધું આપવાનું બાકી હોય તો એ પેઢીનો કુલ નફો કહેવાય. તો કુલ નફામાં થોડીક વસ્તુઓ આપણે ચૂકવવાની બાકી હોય. એ કુલ નફો એટલે કે આપણે જે ખરીદી અને વેચાણ કરીને જે લાવ્યા છીએ એ આપણો નફો છે. બરાબર. અને ચોખ્ખો નફો એમાંથી આપણે બધું માઇનસ કરી દઈશું, એ આપણે ચોખ્ખા આપણને મળી જશે. ચોખ્ખા નફાનો અર્થ આવું થાય. બરાબર છે. તો આમાં કહ્યું છે કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. બરાબર. તો ચોખ્ખા નફા પર 8% એટલે કે આ 96,876 જે આપેલા છે કુલ નફો આપેલો છે, તો એમાંથી આપણે 8% કમિશન બાદ કરવાનું બાકી છે. તો આપણે પહેલાં એ કમિશન બાદ કરી દઈશું. પછી જે ચોખ્ખો નફો આવશે એમને અમૃતા અને દિવ્યાને વચ્ચે વેચી લેવાના, એવી રીતે છે. બરાબર. તો હું તમને બતાવું. તો સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 2. ક્વેશ્ચન જે આપણે વાંચ્યું એનો એ જ છે. મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2. નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 થાય. મૂડીનું પ્રમાણ એ આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. આનો કંઈ જ ઉપયોગ આપણે આ દાખલામાં કરવાનો નથી. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આ જે કુલ નફો આપ્યો છે એમાંથી આપણે અમૃતાનું કમિશન અલગ પાડી દઈશું. બરાબર. તો હું તમને બતાવું. તો અમૃતાનું કમિશન કેવી રીતે શોધીશું આપણે કે અમૃતાનું કમિશન બરાબર 96,876 ગુણ્યા કેટલા ટકા આપ્યા છે 8% ગુણ્યા 8 ભાગ્યા કમિશન એટલે કે 100 + 8. તો તમને બતાવું તો તમે સમજી શકશો. 96,876 ગુણ્યા 8% ભાગ્યા 100 + 8. હવે તમે વિચારતા હશો કે આના સીધા 8% કરી દીધા હોત તો શું ફરક પડે? તો હવે તમે વિચારો કે આ જે 96,000 છે એ કુલ નફો છે, એમાંથી આપણે કમિશન હજુ બાદ કરવાનું બાકી છે. એમાં આપણે કમિશન હજુ બાદ કર્યું નથી. તો જે કમિશન છે એની સાથે જ છે. તો કમિશન આપણે જ્યાં સુધી બાદ નહીં કરીએ તો એના ડાયરેક્ટ આપણે 8% નહીં કરી શકીએ. એમાંથી આપણે પહેલાં 8%નો ભાગ પણ અલગ પાડવો પડશે. બરાબર. તો હવે હું તમને બતાવું નીચે કે જવાબ શું આવે છે. એ પ્રમાણે તમે આ કેલ્ક્યુલેટરમાં કરો તો એનો જવાબ આવે 7,176. બરાબર. તો એ આપણે બતાવું હું તમને. તો અમૃતાનું કમિશન તમે શોધો તો 7,176 એ અમૃતાનું કમિશન આવી જાય. બરાબર છે. આપણે શું કર્યું, જે રકમ આપી હતી એના ગુણ્યા 8 ભાગ્યા 100 + 8, કેમ કે હજુ કમિશન એની સાથે જ છે. જે કુલ નફો છે એમાં કમિશન સાથે છે અને અલગ પાડવા માટે ભાગ્યા 8 પણ કરવા જ પડે. બરાબર. એનું તમને હું ઉદાહરણ તમે અહીંયા જોશો તો
કુલ નફો બરાબર ચોખ્ખો નફો વત્તા કમિશન. આપણે આ જે ઉપર દાખલો ચાલે છે એના આધારે સમજાવું તો કુલ નફો જે છે એ ચોખ્ખો નફો વત્તા કમિશન છે. અને ચોખ્ખો નફો બરાબર ચોખ્ખો નફો, એમાં કશું અંદર સામેલ ના હોય. એ ચોખ્ખો નફો છે એ જ તમને ડાયરેક્ટ મળી જાય. તો આપણે ધારીએ કે ચોખ્ખો નફો 100 હોય અને કમિશન આપણને આપ્યું છે કે 8%. કેમ કે આ બધું ટકાવારીમાં ચાલે છે તો કુલ ટકા 100 છે, બરાબર. તો ચોખ્ખો નફો બરાબર એટલે કે બરાબર ની આ બાજુ ચોખ્ખો નફો એટલે 100 વત્તા કમિશન છે 8, બરાબર. તો કુલ નફો કેટલો થાય? ચોખ્ખો નફો 100 છે અને કમિશન 8 છે, તો કુલ નફો તમે જોવા જાવ તો 108 થાય, બરાબર. એટલા માટે આપણે ભાગમાં 108 લીધું. આપણને આ જે છે આપેલું છે એ આપણો કુલ નફો છે, આપણો કમિશનનો દર છે, અને એના માટે આપણે ભાગ્યા કુલ નફો કરીએ તો જ આપણને કમિશન મળે. જો તમે એના ભાગ્યા 100 જ એકલા કરો તો તમને જે મળશે એ ચોખ્ખા નફાવાળું નહીં મળે, એ જવાબ બદલાઈ જશે. એટલા માટે આપણે ભાગ્યે 108 કરીએ છીએ, બરાબર. ચોખ્ખો નફો તો 100 બરાબર 100 જ હોય, એમાં કંઈ ફેરફાર ના આવે. હવે બીજી વસ્તુ, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? આ વસ્તુ પણ સાથે પૂછેલી છે. તો હવે શું કરીશું કે આજે કમિશન જે આપેલું છે તો કુલ નફો બરાબર ચોખ્ખો નફો વત્તા કમિશન. તો આપણે ચોખ્ખો નફો શોધવો હોય તો કમિશનને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો જે કમિશન પ્લસ છે એ કમિશન માઇનસ થઈ જાય. તમને બતાવું તો આપણે આ કમિશન જે પ્લસ હતું એને આપણે બરાબરની આ બાજુ લઈ ગયા તો એ માઇનસ થઈ ગયું, બરાબર. તો ચોખ્ખો નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન, બરાબર. તો આપણે શું કહીશું કે કુલ નફો છે 96,876, એમાંથી 7,176 માઇનસ કરી દઈએ, બરાબર. તો હવે આનું બાદબાકી કરીએ તો આપણને ચોખ્ખો નફો મળી જાય. તો આ જે આપણને મળ્યું એ આપણો ચોખ્ખો નફો થઈ જાય. અને આપણે ભાગીદારો વચ્ચે ચોખ્ખો નફો વેચવાનો, તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું છે? 3:2 જે છે એ મૂડીનું પ્રમાણ છે. તો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે એટલે કે 1:1 થાય. તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 આવ્યું. તો અમૃતાનો ભાગ આપણે શોધવાનો, તો ચોખ્ખો નફો છે 89,700, તો 89,700 ગુણ્યા 1/2. તો બંનેનું પ્રમાણ સરખું છે, તો 89,700 ગુણ્યા 1/2, 89,700 ગુણ્યા 1/2, તો જવાબ આવે છે 44,850, બરાબર. તો નીચે પણ એ જ 44,850, 44,850 બંનેને સેમ આવે. તો હવે ઉપર કીધું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતાનું કમિશન પણ છે અને અમૃતાનો નફો છે. તો કુલ અમૃતાને મળતી રકમ બરાબર કમિશન વત્તા નફો, બરાબર. તો અમૃતાને મળતી રકમ બરાબર કમિશન વત્તા નફો. તો કમિશન કેટલું છે? 7,176 અને નફો છે 44,850. તો બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવી જાય. તો જવાબ આવે છે 52,026 આન્સર. આવું કરી દો તો તમારો આ દાખલો પૂરો, બરાબર. તો હવે આપણે જવાબ જોઈ લઈએ અને એનું જે ઉદાહરણ આપ્યું છે બીજી રીતનું એ પણ જોઈ લઈએ. એટલે આ કમિશનવાળી રીત પણ આપણી પૂરી. આપણે 2 દાખલા જોયા એવી રીતે ગણીશું. તો દાખલા નંબર 3 માં બીજું, અમૃતાનું કમિશન 7,176, વહેંચણીપાત્ર નફો 44,850, મળતી કુલ રકમ 52,026, એનું આપ્યું છે કમિશન વત્તા વહેંચણીપાત્ર નફો એટલે 52,026. તો આ દાખલો પણ આપણો સાચો છે, બરાબર. તો ઉદાહરણ 1 જોયું હતું આપણે. હવે ઉદાહરણ નંબર 2, હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. શું લખ્યું છે? હિતેશને તેનું કમિશન આપ્યા બાદ બધા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું. એટલે જે આપણે પહેલાં જોયા હતા સેમ એવો ને એવો જ દાખલો છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા
100 + 10. જુઓ તમે જોશો, ધારો કે કમિશન 100 છે, એટલે કમિશન પછીનો નફો 100 છે, કમિશન 10 થાય તો કમિશન પહેલાંનો નફો 110 થાય. જે આપણે પહેલાં સમજાવ્યું એવું ને એવું જ છે, જેમાં 10 રૂપિયા કમિશન નાખ્યું. અહીં કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 + કમિશનના ટકા. બરાબર. તો આપણે જે રીતે કરતા હતા એવી રીતે કમિશન બરાબર 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110, 15,000 જે છે એ કમિશન આવી ગયું. કમિશન કોનું? હિતેશનું કમિશન. બરાબર. તો કમિશન બાદ નફો, કમિશન બાદ નફો એટલે કે વહેંચણી પાત્ર નફો. આપણે કમિશન એમાંથી માઇનસ કરીને પછી લખવાનું. જે આપણે ગયા દાખલા ગણ્યા એમાં 89,700 આવ્યું હતું એ ચોખ્ખો નફો કહીએ છીએ એ. બરાબર. તો 1,65,000 માઇનસ 15,000 તો 1,50,000. અહીંયા પ્રમાણ કયું આપ્યું છે? મૂડીનું પ્રમાણ. મૂડીનું પ્રમાણ મૂડી માટે જ હોય, નફા નુકસાન માટે નફા નુકસાનનું પોતાનું પ્રમાણ હોય. તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે જે ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચતા હિતેશને 50,000 નફો મળે. જે આપણે કહ્યું હતું કે અમૃતાને અને દિવ્યાને વેચ્યું હતું એ હવે એમને વેચીને 50,000 નફો હિતેશને આપે છે. તો હિતેશને મળતી કુલ રકમ બરાબર 50,000 વત્તા 15,000 કમિશન એટલે કે 65,000. તો હિતેશને 65,000 મળશે. સમજૂતી: દાખલામાં ભાગીદારો વચ્ચે મૂડીનું પ્રમાણ આપેલ છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, તેથી ભાગીદારો વચ્ચે નફા નુકસાન સરખી ભાગે વહેંચાશે. જે આપણે સમજાવ્યું એવી ને એવી જ રીતે. પછી કમિશન બે રીતે આપવાનું નક્કી કરે. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન, કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. બરાબર. આપણે આ બે રીતો છે કમિશન ગણવાની. પહેલી રીત એકદમ સહેલી અને બીજી રીતમાં આપણે થોડું ધ્યાન રાખવું પડે. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન એટલે કે તમે કમિશન હજુ બાદ નથી કર્યું, ચોખ્ખો એટલે કુલ નફો છે એના ઉપર આપણે કમિશન ગણો, એને આ કમિશન કહેવાય. જો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવાનું હોય તો નીચે મુજબની ગણતરી થાય. બરાબર. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. આ એકદમ સહેલી રીત છે. તમે જેમ ટકાવારી કાઢતા હો છો એવી ને એવી જ રીત છે. કેલ્ક્યુલેટરના યુઝથી તમે ઇઝીલી કાઢી શકો. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. નીચે ઉદાહરણ પણ આપ્યું છે, તમે એકવાર જોઈ લેશો, સમજી જશો. 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 16,500. બરાબર. ક્યારે? જ્યારે કમિશન બાદ કર્યા પહેલાનું કીધું હોય ત્યારે. હવે જો કમિશન બાદ કર્યા પછીના નફો પર કમિશન ગણવાનું હોય તો નીચે મુજબની ગણતરી થાય. તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા એટલે કે 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 તો ₹15,000. બરાબર. આ તમે એકવાર વાંચશો તો તમને સમજી જશો. થોડુંક અઘરું લાગતું હશે કે મસલો શા માટે કર્યા અને આમાં 110 શા માટે. આમાં કમિશન બાદ કર્યા પછી અને કમિશન બાદ કર્યા પહેલાં આ તમારે થોડુંક સમજવા જેવું છે. તમે જોશો તો કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર, કમિશન બાદ નથી કર્યું એના પહેલાં જે નફો છે એના ઉપરની વાત કરી, અને કમિશન બાદ કર્યા પછીના. આ થોડુંક અઘરું છે સમજવામાં, પણ તમે એક આમ થોડુંક મગજ લગાવીને સમજો તો ઇઝીલી સમજાઈ જાય. બરાબર. તો આટલે આપણે આ વિડીયોનું એન્ડ કરીએ છીએ. આપણે 4 દાખલા જોયા, 2 સ્વાધ્યાયના અને 2 ઉદાહરણના. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ઉદાહરણો એટલે દાખલા પણ લઈ આવીશું અને આ ચેપ્ટરને આપણે ફિનિશ કરી દઈશું. બરાબર. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય ફ્રેન્ડ્સ.